તો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. અને આજનો વિડીયો ઇન્ટરેસ્ટિંગ એટલા માટે થવાનો છે કેમ કે આજે હું તમને એવી પ્લેસ બતાવવાનો છું જે જૂનાગઢમાં આમ તો જે નોર્મલ લોકો હોય છે આવતા જતા હોય છે, આ જગ્યા તમને ખબર છે વિલિંગ ડેમ છે, બટ ધ થિંક ઇઝ સ્ટેપ વેલ. યસ મિત્રો, તો સ્ટેપ વેલ તમને બતાવવાના છે અને અંજાન કૂવો જેના વારામાં અમુક જ લોકો જાણે છે. તો યસ મિત્રો, હું વાત કરું છું સ્ટેપ વેલ વિશે. અને અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંયાથી પાછળ ડેમ છે અને હું એક્સપ્લોર કરવા જઈ છું સ્ટેપ વેલ ને ત્યાં શું શું છે, સ્ટ્રક્ચર શું છે એ પણ તમને બતાવશું. લેટ્સ ગો. આપણે જેટલી થાય એટલી વહેલી તકે પહોંચવાનો પ્રયાસ કરશું કેમ કે સનસેટ થઈ ગયું. આઈ ડોન્ટ નો અહીંયા શું થાય છે કે શું નથી થતું, તો જેમ બને એમ એટલું વહેલું પહોંચવાનો આપણે પ્રયાસ કરશું. સો લેટ્સ ગો. તો ઓકે મિત્રો, જે હું સ્ટેપ વેલની વાત કરતો હતો, આ તમે પ્લેસ જોઈ લ્યો અને એક્ઝેક્ટ સામે પોઈન્ટ છે ને ત્યાંથી જ આપણે સેજ નજીક જઈએ એટલે અહીંથી એક પેઢી જાય છે સ્ટેપ વેલ પાસે જવા માટે. સો યસ મિત્રો, જે સ્ટેપ વેલની વાત કરતો હતો એનો જે મેઇન જે એન્ટ્રન્સ પોઈન્ટ છે આ છે. ઓકે, એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે પથ્થર પણ રાખેલ છે. હવે રીઝન ખબર નથી કે શું કામ રાખેલ છે જવા માટે. બ્લોક કર્યો છે એરિયો ને અહીંથી અંદર જાય છે જે ડીપેસ્ટ. અહીંથી આમ તમને એ પણ બતાવું. સો લેટ્સ ગો. અહીંયાથી તમને અંદર જાઓ એટલે જેમ જેમ આપણે અંદર જાય છે એમ જેમ ડીપ જતી જાય છે. અને આ તમે પથ્થર પણ જોઈ શકો છો કે નોર્મલ પથ્થર નથી, કાળો બ્લેક પથ્થર છે. આમ તો સ્કેરી કહેવાય કેમ કે અત્યારે જે હું એક્સપ્લોર કરવા આવ્યો છું સ્ટેપ વેલ, સમથિંગ અરાઉન્ડ મે બી સનરાઈઝ થવા આવ્યો છે. એન્ડ અંદર જેમ જેમ આપણે જઈએ અંધારો જ થતો જાય છે. અને ધીસ ઇઝ ધ સ્ટેપ વેલ. તો અહીંયાથી પણ ઓ ભાઈ સાહેબ તમને દેખાય છે કે આનો જે બાંધકામ છે આ ઉપર જોવો એન્ડ ધેન નીચે જોવો. ચોમાસામાં મોન્સૂનમાં આપણે વાત કરીએ તો આનું પાણી અહીંયા સુધી આવી જાય છે. પણ અત્યારે જે હું સિઝનમાં આવ્યો છું તો અત્યારે છે ઉનાળામાં પાણી ઓફકોર્સ જે પાણી છે એ નીચે વયો જાય છે. અને અવાજ પણ જોવો આમાં કેટલી ગુંજે છે ભાઈ. ઓકે, તો મોમેન્ટ ઓફ ટ્રુથ આપણે જઈએ અને જોઈએ શું છે ત્યાં. અને તમને પણ જેમ નીચે તમે જશો એમ અંધારો જશે. ઓ માને જોવું. અને અહીં એકચ્યુઅલીમાં કૂવો છે, અહીંયા પાણી ભરેલ છે અને ચોમાસામાં મોન્સૂનમાં આ બધું પેક થઈ જાય છે કેમ કે આ બધું જે હું પહોંચું ત્યાં સુધી પાણી આવી જાય છે. હવે કહેવામાં આવે છે કે પહેલાના જે રાજા હતા જૂનાગઢના એના દ્વારા આ બનાવવામાં આવેલ છે પાણી પીવા માટે કે અધર રીઝન એ મને પણ ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને માં ઓલમોસ્ટ મને એમાં લાગે છે કે હું વધારે અવાજ નથી કરતો કેમ કે આમાં ચમકાદર પણ લાગે છે કેમ કે નાના હોલ પણ છે. તો હું તમને થોડુંક હજી પાસે જઈને બતાવું કે અહીંયા એકચ્યુઅલીમાં જે કૂવો છે. ઓકે, અને ઉપર પણ જોવો તમે તો યસ મિત્રો, આમ જોવો ઉપર પર જાય છે એટલે અહીંયા હવા ઉજાસ માટે છે કે કંઈ બીજું અહીંયાથી ઉપરથી રાજા મહારાજાઓને પહેલાંની વાત ભાઈ ખબર નથી કેમ કે ઉપર માણસોને પણ કંઈ સજા બજા આપતા હોય તો ઉપરથી આમ નીચે કૂવામાં ફેંકવામાં આવતો હોય કે આઈ ડોન્ટ નો, બટ જે છે આ છે. અને ઘણા લોકો આમ કહેતા હોય કે અહીંયા બહુ કંઈક આપણે હોરર એક્ટિવિટી થાય છે. અત્યારે હું સાંજનો સમય આવેલ છું એવું મને તો કંઈ લાગતું નથી. અને આમાં એક મને લાગે મોટર પણ ઉતારેલી છે કેમ કે જો અહીંયા વાયર પણ જે છે તમને હાલમાં દેખાય છે અહીંયા, તો વાયર જ છે ને આઈ થિંક આમાં કેમ કે અંધારું છે. યસ મિત્રો, જે આપણે બોર માટેનું પાણી ખેંચવા માટેની મોટર હોય એનો વાયર જ લાગે છે. કેવું દેખાય છે તમને નોર્મલ યુઝ્યુઅલી જતા તમને લાગે નહીં કે આ કૂવો છે, બટ અહીંયાથી તમને દેખાતું હશે કે આ સ્ટેપ બાય સ્ટેપ ડીપ જતું જાય છે. અને આના જવા માટે આ બધા એન્ટ્રન્સ છે જેના ગેટ મૂકેલ છે જે ડીપ ડાઉન જતું જાય છે. હવે પહેલાના રાજા જૂનાગઢના જે હતા એના દ્વારા બનાવવામાં આવેલું હતું આ બાંધકામ. અને આ પથ્થર તમે જોવો છો એ બહુ જૂનવાણી છે. જો બ્લેક પથ્થર છે અને આ ઘણા વર્ષોથી આમ જ છે.
પથ્થરમાં કંઈ પણ થયું નથી, સ્ટ્રક્ચરમાં કંઈ થયું નથી, તો એ બહુ ઓસમ વાત કહેવાય. એન્ડ આ એક છે કૂવો જુનાગઢમાં આવેલો, જે સ્ટેપ વેલ ની વાત કરતો હતો. ધીસ ઇઝ ધ સ્ટેપ વેલ ઓફ જુનાગઢ. પ્લેસ આમ તો ડરામણો કહેવાય ને, તો એ પણ છે. તો એક્સપ્લોર કરીને બતાવ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. ત્યાર સુધી આ વિડીયો માટે આટલું જ. ઓકે.